છું બાપુએ ખરેખર કીધું, કારણ કે જો અમદાવાદમાં ચો નહીં મળતું ત્યાં અહીંથી ઉઠાઈ જઈએ, પણ 1 થી 4 પેટી આવી જઈ અંદર એમ પાછું કેન્દ્ર સરકારની ચેકપોસ્ટ આવે, અહીં ગાડી ચેક કરી એમાં કાંઈ ના નીકળ્યું, ગુજરાતની ચેકપોસ્ટ આવે અહીંયા કાંઈ ના નીકળ્યું, ઉનાની ચેકપોસ્ટ અહીંયા કાંઈ નીકળ્યું, કોડીનારમાં આવીને 4 પેટી આવી ગઈ, તો આ 3 ચેકપોસ્ટ ક્યાં ગઈ? અને એમ પાછું ફેમિલીનું નામ નહીં, ડ્રાઈવરને 2 પતી ગયું. મેં કહ્યું સારું લઈ જાઓ. પછી મેં તો કેવી રીતે કોર્ટમાં ગયો, લઈ જાઓ. ખરેખર પણ આ જો કલાકાર આવો હોય, આ આપના ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીં બેઠું છે, એ પણ મણિરાજને નામથી ઓળખતા હોઈ શકે, હે આજે હોમ મિનિસ્ટરને ફોન કરી શકતો હોય, છતાં પણ એને કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો. અને સાહેબ આપ કહેશો ત્યાં હું આવવા તૈયાર છું. આવા જો કલાકાર હોય ને એને મનુષ્ય તો શું ભગવાન પણ એનો ગુનો હોય તો માફ કરી દેતો હોય. આજે ભગવાનને પણ